મિત્રો જો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે અને હવે નાખવાનો છે ગોળ. કેરી નાખી દીધી, હવે ગોળ કેરી નાખી દીધી, હવે ગોળ નાખવાનો છે. એટલે ગોળ કેરી ને આથણો. ગોળ કેરીનું આથણું ઢીંગણ મમ્મી બનાવ્યું. કા ઢીંગણ મમ્મી ગોળ કેરીનું આથણું બનાવ્યું છે. પછી થોડાક દી પછી ખાઈશ ને પછી હું કહીશ કેવું બન્યું એમ. હો સાક્ષી સોનાક્ષી જાગી ગઈ છે. સોનાક્ષી હાટો નાસ્તો લેવા જવાનું છે. કા સોનાક્ષી? કા સોનાક્ષી? ક્યાં જવાનું છે સોનાક્ષી આપણે? સમોસા લેવા. મારે સોનાક્ષી સવારમાં જાગી રમે છે. સોનાક્ષી હાટો નાસ્તો લેવા જવાનું છે. હાલો આપણે મિત્ર નાસ્તો લઈ આવી સોનાક્ષી નો. સવારમાં 9 વાગી ગયા છે. સોનાક્ષી રમવા મળી છે. તો મળવી વિડીયોમાં. હાલો મિત્ર જો નાસ્તો લઈ આવ્યો છું. સોનાક્ષી હાટું, સાક્ષી હાટું. સમોસા છે, ઉતાપમ છે. સોનાક્ષી જાય નાસ્તો કરે છે. હાલો નાસ્તો કરવા કે નાસ્તો કરવાનો પાપડ ખાવા. મસ્તીનું છે. હાલો મિત્રો નાસ્તો કરવા. જો નાસ્તો તૈયાર છે. આપણે સાક્ષી ભણીને આવે 12 વાગે એટલે પાછું ઈ સાક્ષી લેવા જવાનું છે. હા હાલો મિત્ર નાસ્તો કરવા કે છો ને બાવલો જો રમે છે. બાવલો હા બાવલો જો ઠેકડા મારે છે. હાલો જો આપણે કેરી નાથણો બનાવવાનો છે. તો કેરી નાથવા માટે તેલ લઈ લીધું છે અને અહીંયા બધો મસાલો રાખ્યો છે. આમાં રાઈના ને મેથીના તુરિયા નાખ્યા છે. આ ધાણા તુરિયા છે, વરિયાળી, ગરમ મસાલો ને ગોળ. તેલને ગરમ કરવા મૂકી દઉં. હાલો મિત્રો જો તેલ ગરમ કરી નાખ્યું છે. ગરમ મસાલો નાખી દઉં. ગરમ મસાલો નાખે છે. પછી ગરમ મસાલો નાખીને પછી આ રાઈના, મેથીના ને શું કહેવાય ધાણાના તેની તુરિયા નાખ્યા છે. એમાં થોડો ગરમ મસાલો અંદર નાખ્યો છે. આંખમાં સાંઠો ગયો. ગરમ તેલનો આમાં નાખી દીધું. હવે આમ જો આવી રીતના ખદખદી જાય ને તેલ નાખી દેવાનું અંદર. તુરિયામાં એમાં ગરમ મસાલો, મેથીના, રાઈના અને ધાણાના તૈણીના તુરિયા આવી રીતના તેલમાં વઘાર થઈ જાય ને આવી રીતના ખદખદવા દેવાનું. ગરમ ગરમ તેલ નાખી દીધું. હવે આને આમ હલાવી આવી ને સુગંધ આવી. આમ ઢાંકી દેવાનું. તેલને પાછું થોડીક વાર ગરમ કરવા મૂકવું. પછી પાછું થોડુંક હરિયાળી છે, કેરીના આથણા છે. પછી હિંગ જોઈ એમ નાખવાની, પછી હળદર નાખવાની, મરચું મીઠું નાખવાનું, મરચું છેલ્લે નાખવાનું. તેલ ઠરી જાય ને ખાવ પછી ઢીંગણ મમ્મી બનાવે છે. શીખવું હોય શીખે છે ના 3 વર્ષ થયા તો બનાવું એટલે 3 વર્ષ તો બનાવો. 2 વર્ષ ખરાબ ના થાય, 1 વર્ષ બગડી જશે. આજકાલ જે ટાઢું વાતાવરણ થઈ ગયું ને હાથમાં બનાવવાનું મોડું થઈ ગયું. બનાવી છે કેમ થાય એમ. લગભગ તો નહીં વાંધો આવે. જો કેવું ખદખદે અંદર જો આમાં જો અંદર લઈ લે. હા ઉફાળો આવી ગયો. આવી રીતના ખદખદવા દેવાનું. હવે છે ને આમાં હળદર નાખવાની ગરમ ગરમમાં. થોડીક બહુ ગરમ હોય ને હળદર નાખી દેવાની. એટલે હળદર છે ને કાશી વાઈસ નો આવે. પછી હલાઈ નાખવાનું.
હલાવવાનું, હા. ઘડીક વાર ઢાંકવાનું. હમ વરિયાળી નાખી દો. જે વરિયાળી. હા, વરિયાળી બરી જાય ને, ગરમ બહુ તેલ હોય એટલે હવે નાખવાનું. વરિયાળી નાખી દેવાની. વરિયાળી સડી જાય કે બળી જાય? વરિયાળીની સુગંધ આવે ને એટલે હાટું થઈને વરિયાળી નાખવાની. આ બધા મસાલા નખાઈ ગયા. મરચું ને એવું એવું પછી છેલ્લે હોય. મરચું ને એવું છે. પછી હિંગ નાખી દો. હિંગ છે. આજ પેલા આવી હિંગ છે. તમે મિત્રો આથણું કેમ બનાવો કમેન્ટમાં કહેજો. પાછું અમારી ભૂલ પડે છે કે આવડે છે કે કાઢી મને ના આવડતું. હે નથી આવડતું. એ તો શીખવાનું હોય, આવડે નહીં. અટકરીએ બનાવું. આપણે ઘરે ને ઘરે ખાવાનું કરીએ. એમ તો સારું જ બને છે ને બનતું? સારું બને છે ને. મીઠું નાખી દો ને પછી ઢાંકીને મૂકી દો. મીઠું મેં નાખી ઠરવા દેવાનું. પછી ઠરી જાય ને તેલ, હા પછી મરચું નાખવાનું. ગરમ મરચું હોય ને હા તો બળી જાય, કાળું થઈ જાય, એનો લાલ કલર આવે. મમ્મી આથરું બનાવે છે. કેરી નાખવાનું બનાવું. બહુ તેલ નહીં નાખવાનું. ગોળ ને કેરી નાખવાનું હોય ને એટલે. હવે ઠરવા દેવાનું. હા, આટલા ધાણા ને તુરિયા બાકી રાખ્યા. નાખવાના નાખવાના નથી હવે. હા. જો એટલા ધાણા ને તુરિયા ને બધા તુરિયા વધ્યા છે. 3 કિલો આટલું હતું. બહુ જાજુ ન જાય ને મસાલો. આને પછી મરચાના ભૂંગળીયા બનાવી નાખવાના. હા, હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો કમ્પ્લીટ કરીને તમને બતાવી. થોડીક કાજુ બદામ ખાઈ લો એટલે યાદ શક્તિ આવી. કાજુ બદામ, હા કાજુ બદામ. બદામ એમાં નાખ્યો તો ધરાક પછી નાખીશ. સારી લાગે. હવે હવે તો ખરાબ. નહીં, તમારે બદામ ખાવી હોય તો થોડીક યાદ શક્તિ વધે. આવી મારે સાક્ષી ખા. તમારે હાટો યાદ શક્તિ વધે. મારે યાદ શક્તિ ફૂલ છે. કેટલી? આટલી છે, આટલી છે, આટલી છે. 2-3 મણ હશે. 2-3 મણ તો ઓછી છે. આટલી ખાઈ લ્યો બદામ તો થોડીક બુદ્ધિ આવી જાય, યાદ શક્તિ વધી જાય. હાજુ આનથી યાદ શક્તિ વધે. યાદ શક્તિ એનથી ન વધે. હાલો મિત્રો, આથણું કમ્પ્લીટ કરીને આથણું નાખીને તમને પછી વિડીયોમાં બતાવી. કન્ટિન્યુ રહેજો વિડીયો. હાલો મિત્રો, જો મસાલો તૈયાર કરી નાખ્યો છે. મરચું નાખી દીધું છે. બધું ગરમા ગરમ છે. થઈ ગયું એટલે મરચું કમ્પ્લીટ કરીને નાખ્યું. અને હવે નાખવાનું છે કેરીનો ગોળ. કેરીનો ગોળ નાખવાનો છે. કેરી નાખી દો. કેરી છે. કેરી નાખી દઈએ. કેરી નાખીને ગોળ કમ્પ્લીટ નાખવાનો. હવે નાખી જ દેવાની. બધી નાખી દે. નાખી દેવાનું કે જોવું પડે. મિત્રો, કેવું બન્યું આથણું કમેન્ટમાં કહેજો. કઈ ભૂલ પડે તો અમને કહેજો. હા, મમ્મી તો કેરી નાખે છે. હલાઈ નાખો. હલાવીને 1 કલાક થાય ને ઠરી ગયું હોય તેલ, પછી કેરીનો ગોળ નાખી દેવાનો. તેલ ને એવું ઠરી જાય એટલે મરચું, કેરી અને ગોળ 3 વસ્તુ નાખી દેવાની. તેલ જેવું તેવું ગરમ હોય ત્યાં તો મરચું નાખી દીધું હોય. મિત્રો, જો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. અને હવે નાખવાનું છે ગોળ. કેરી નાખી દીધી, હવે ગોળ નાખવાનો. કેરી નાખી દીધી. હવે ગોળ નાખવાનો છે. અને પછી હલાવવાનું. હલાવીને પછી ઢાંકી દેવાનું. હા, થોડાક દી હલાવવાનું, પછી ગળવા દેવાનું, પછી ખાઈ જવાનું. ખાવાનું જ હોય ને. ખાવા તો બનાવ્યું છે.
કા સોનાક્ષી હાવ તો મિત્રો કેરી નાખીને ગોળ નાખી દીધો છે, ગોળ નાખીને હલાવી નાખવાનું, હલાવીને કમ્પ્લીટ કરીને ઢાંકીને 2-3 દિવસ હલાવવાનું એટલે આથણું આપણું તૈયાર. ગોળ ભેળવાઈ ન જાય ને આમાં હરખો આવું હલાવ્યા રાખવાનું. એટલે ગોળ કેરી ને આથણું. ગોળ કેરીનું આથણું ઢીંગણ મમ્મી બનાવ્યું. કા ઢીંગણ મમ્મી? ગોળ કેરી ને આથણું બનાવ્યું જ છે. પછી થોડાક દી પછી ખાઈશ ને પછી હું કહીશ કેવું બન્યું એમ. હો હે સારું બન્યું હશે તો જ કહીશ, નકર નહીં કહું. હાલો મિત્રો, તો જો આ વિડીયો અહીં કમ્પ્લીટ કરીને પૂરો કરીએ છીએ આથણાનો. આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય. કાઢી ટાટા આવજો, બાય બાય.